વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા મુજબ ગુરુવાર બૃહસ્પતિવાર એ અત્યંત પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. તમારા 1. ગુરુવારની રાત્રે રાખવા જેવી 2 ચમત્કારી વસ્તુઓ. વાસ્તુ અને શાસ્ત્રો મુજબ ગુરુવારની રાત્રે જો તમે આ 2 વસ્તુઓ તમારા તકિયા નીચે અથવા ઘરના મંદિરમાં રાખો છો તો આર્થિક અને માનસિક પ્રગતિના યોગ બને છે. હળદરનો ગાંઠિયો ટર્મરિક રૂટ. હળદર એ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તે ગુરુગ્રહનું પ્રતીક છે. કેવી રીતે ઉપયોગ કરવો? એક પીળા કપડામાં હળદરનો એક નાનો ગાંઠિયો બાંધીને તેને ગુરુવારની રાત્રે તમારા તકિયા નીચે રાખો. લાભ: આ કરવાથી ખરાબ સપના આવતા બંધ થાય છે, માનસિક શાંતિ મળે છે અને કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત બને છે. તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. સોનાનો સિક્કો અથવા તાંબાનો ટુકડો સિક્કો. ગુરુવાર એ ધન અને સમૃદ્ધિનો દિવસ છે. કેવી રીતે ઉપયોગ કરવો? જો શક્ય હોય તો સોનાનો નાનો સિક્કો અથવા જો તે ન હોય તો તાંબાનો સિક્કો પીળા કપડામાં લપેટીને પથારીની નીચે અથવા તિજોરીની નજીક રાખો. લાભ: આ પ્રયોગથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. 2. ગુરુવાર માટે અન્ય મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ. ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે ગુરુવારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘરની સફાઈ અને વાસ્તુ. પોતું કરતી વખતે મીઠું નાખવું. ગુરુવારે પાણીમાં થોડું મીઠું અથવા હળદર નાખીને પોતું કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. નોંધ: ઘણા લોકો ગુરુવારે પોતું કરવાનું ટાળે છે. જો તમે તે માનતા હોવ તો માત્ર સાફ સફાઈ પર ધ્યાન આપો. ઈશાન ખૂણો નોર્થ ઈસ્ટ. ઘરના ઈશાન ખૂણાને હંમેશા સાફ રાખો. ગુરુવારે અહીં ઘીનો દીવો પ્રગટાવવાથી સૌભાગ્ય વધે છે. પૂજા અને અર્ચના. કેળાના ઝાડની પૂજા. જો તમારા ઘરમાં કેળાનું ઝાડ હોય તો ગુરુવારે તેને જળ અર્પણ કરો અને ત્યાં દીવો કરો. તેનાથી ગુરુદોષ દૂર થાય છે. પીળા રંગનો ઉપયોગ. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા અને ભોજનમાં ચણાની દાળ અથવા હળદરવાળી વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ મનાય છે. 3. ગુરુવારે શું ન કરવું જોઈએ? વાસ્તુ સાવચેતી. વાસ્તુ મુજબ અમુક કાર્યો ગુરુવારે કરવાથી નુકસાન થઈ શકે છે. 1. વાળ કે નખ કાપવા. ગુરુવારે વાળ કપાવવા, નખ કાપવા કે દાઢી કરવી અશુભ માનવામાં આવે છે. તેનાથી આયુષ્ય અને ધનનો નાશ થાય છે. 2. કપડાં ધોવા. ગુરુવારે ભારે કપડાં ધોવા કે સાબુનો વધુ પડતો ઉપયોગ કરવાથી ઘરની સમૃદ્ધિ ઓછી થઈ શકે છે. 3. ઘરનો ભંગાર બહાર કાઢવો. ગુરુવારે ઘરનો જૂનો સામાન કે ભંગાર વેચવો અથવા બહાર ફેંકવો ન જોઈએ. વિશેષ ટીપ: દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને વાસ્તુ દોષો આપોઆપ શાંત થાય છે.